જય સ્વામિનારાયણ। કેમ છો બધા વિદ્યાર્થીઓ? દિવાળી વેકેશન માણ્યું ને હવે બધાએ? ચલો આજથી આપણે હવે બીજા સત્રની શરૂઆત કરવાની છે। તો પહેલા સત્રમાં આપણે 12 પાઠનો અભ્યાસ કર્યો હતો। હવે આજે આપણે અહીંયા 13મા પ્રકરણનો અભ્યાસ કરવાનો છે। પ્રકરણનું નામ છે નદીની સફર। નદીના ચિત્રને ધ્યાનપૂર્વક જુઓ અને નીચે આપેલા શબ્દો વાંચો। તો અહીંયા આપણને એક નદીનું ચિત્ર આપ્યું છે। એ ચિત્રને પહેલા આપણે જોવાનું છે કે નદી ક્યાંથી પસાર થાય છે, ક્યાં પહોંચી છે, આગળ કેટલે નીકળે છે। પછી તેની નીચે આપણને થોડાક શબ્દો આપેલા છે, એ શબ્દો આપણે વાંચવાના છે અને ત્યારબાદ આપણે એક વાર્તા બનાવવાની છે અને એ વાર્તાને પછી આપણે શીર્ષક એટલે તેનું નામ આપવાનું છે। તો પહેલાં આપણે અહીંયા શબ્દો વાંચી લઈએ, પછી હું તમને એક વાર્તા સંભળાવીશ જે તમારે ધ્યાનથી સાંભળવાની છે અને ત્યારબાદ તમારે આ શબ્દો આપેલા છે તેના ઉપરથી વાર્તા બનાવવાની છે। હોળી, વહેતું પાણી, વાદળા, માછલી, જલીય વનસ્પતિઓ, નદી, મોટું જહાજ, તેલ, નદી કિનારો, દુર્ગંધ ફેક્ટરીઓ, કપડાં ધોવા, પ્રાણીઓ, બીજા કામ, બદલાવ ને શહેર। હવે અહીંયા આપણે આ બધા શબ્દો જોયા। હવે એના ઉપરથી એક વાર્તા બનાવીને તમને કહું છું, તે તમે સાંભળો। એક હતી નદી, દૂર આવેલા પર્વતમાં એનો જન્મ થયો। તે પર્વતના ઢોળામાંથી ઉછળતી કૂદતી એક મેદાનમાં આવી। તેનું પાણી કાચ જેવું ચોખ્ખું હતું। તેમાં નાની મોટી માછલીઓ તરતી હતી। તેના કિનારે ઘણા વૃક્ષો આવેલા હતા। જંગલના પ્રાણીઓ તેનું પાણી પીવા આવતા। આ જોઈ અને નદી ખૂબ જ ખુશ હતી। આગળ જતા તે ગામ પાસેથી પસાર થઈ। ગામ લોકો નદીના પાણીનો ઉપયોગ વિવિધ કામ માટે કરતા હતા। તેઓ કિનારે કપડાં ધોતા અને અંદર નાહવા પડતા હતા। તેમના ઢોરને પણ તે નદીમાં નવડાવતા હતા। નદીમાં તેઓ ફૂલો અને મૂર્તિઓને પણ પધરાવતા હતા, જેથી નદીનું પાણી ગંદુ થતું હતું, જે નદીને ગમતું ન હતું। હવે નદીનું પાણી પહેલા જેવું ચોખ્ખું રહ્યું ન હતું। નદી આગળ વધી શહેર પાસેથી પસાર થઈ। શહેરમાં પણ ઘણી બધી ફેક્ટરીઓ આવેલી હતી ને ફેક્ટરીના માલિક ફેક્ટરીનું ગંદુ પાણી નદીમાં છોડવા લાગ્યા હતા। નદીના પાણીનો રંગ બદલાઈ જ ગયો, તે વાદળી રંગનું થઈ ગયું। આ જોઈ અને નદી ખૂબ જ દુઃખી થઈ, કારણ જ્યારે તે પર્વતમાંથી નીકળી ત્યારે તેમાં ખૂબ જ પાણી ચોખ્ખું અને પારદર્શક આપણું મોઢું દેખાય તેવું ચોખ્ખું પાણી હતું, પરંતુ ધીમે ધીમે નદી ગામડામાં આવી અને ત્યાં પણ તેનું પાણી ગંદુ થઈ ગયું। ત્યારબાદ તે ફેક્ટરીમાં આવી અને ત્યાં લોકો ફેક્ટરીનું પાણી છોડવા લાગ્યા, તેથી નદીના પાણીનો રંગ બદલાઈ ગયો અને આ જોઈને નદી ખૂબ જ દુઃખી થઈ ગઈ। આગળ જતાં જોયું તો એક જહાજ તેલ લઈને આવતું હતું। એ તેલ નદીમાં ઢોળાતું હતું અને આ તેલ ઢોળાતું હતું તેથી માછલીઓ મરી જવા લાગી હતી। શહેરમાં નદી કિનારે ઝાડ તો જોવા મળતા હતા નહીં। નદીનું પાણી હવે પીવા લાયક રહ્યું ન હતું। જો અહીંયા આપણને આ ચિત્ર આપ્યા છે તેના ઉપરથી જ મેં તમને વાર્તા કહી છે કે જો પર્વતમાંથી નદી ધીમે ધીમે નીકળે છે। અહીંયા નદી જ્યાંથી વહે છે ત્યાં જો અહીંયા પ્રાણીઓ, જંગલી પ્રાણીઓ છે, પાણી પીવા માટે આવે છે। માછલીઓ છે, બગલા છે, આ બધું જોઈ અને નદી પહેલા ખૂબ જ ખુશ થઈ ગઈ। પછી ધીમે ધીમે તે અહીંયા ગામડાની આગળથી પસાર થઈ। તો ગામડાના લોકો જો અહીંયા આપણને દેખાય છે કે પોતાના ઢોરને અહીંયા નવડાવે છે, લોકો અંદર નદીમાં સ્નાન કરે છે, કપડાં ધોવે છે, વાસણ ધોવે છે, જેથી નદીનું પાણી ગંદુ થઈ ગયું છે। ત્યાંથી નદી ધીમે ધીમે કરતા આગળ શહેર પર આવે છે। તો શહેરના કિનારે જો અહીંયા આપણને ક્યાંય ઝાડ પણ એકેય જોવા મળતું નથી અને નદી ત્યાંથી પસાર થાય છે। તો અહીંયા આપણને ફેક્ટરીઓ દેખાય છે અને આ ફેક્ટરીઓનો જે ધુમાડો છે, જે ફેક્ટરીઓનું ગંદુ પાણી છે, તેના માલિકો બધું જ આ નદીની અંદર ઠાલવે છે, જેથી જો અહીંયા આપણને નદીના પાણીનો રંગ બદલાઈ ગયો હોય તે ચોખ્ખું જ દેખાય છે। પછી અહીંયા એક જહાજ છે જે તેલનું ભરેલું છે અને તેમાંથી થોડું તેલ એ નદીમાં ઢોળાય છે। તેલ ઢોળાવાથી માછલીઓ તેમાં તરી શકતી નથી અને માછલીઓ પણ મરી જવા લાગી છે। આ જોઈ અને નદીને ખૂબ જ દુઃખ
થાય છે, પરંતુ ત્યાંથી નદી ધીમે ધીમે કરતી આગળ વધે છે. તો આના પરથી આપણને ખબર પડે કે નદી એ ખૂબ જ ઉપયોગી હોય છે, કેમ કે નદીનું પાણી ખેડૂતો પણ ઉપયોગ કરતા હોય છે. નદીનું પાણી આપણે બધાને ખૂબ જ ઉપયોગી છે. આથી આપણે તેનું શીર્ષક એ નદી એક લોકમાતા છે એમ એનું શીર્ષક આપેલું છે. હવે આપણે આગળ જોઈએ. તો આપણે ચિત્ર જોયું તેના ઉપરથી અહીંયા નીચે કેટલાક પ્રશ્નો આપેલા છે. તો પહેલા પ્રશ્ન અને ત્યારબાદ તેનો જવાબ આપણે જોઈએ. તો નદી જ્યાંથી શરૂ થાય છે ત્યાં પાણીનો રંગ કેવો છે? તો આપણે આગળ જોયું કે નદી જ્યાંથી શરૂ થતી હતી ત્યાં સફેદ, ચોખ્ખો અને પારદર્શક કાચ જેવો પાણીનો રંગ હતો. નદીમાં ક્યાંક ખૂબ જ માછલીઓ છે તો ક્યાંક ઓછી, અને કેટલીક જગ્યાએ તો મરેલી માછલીઓ પણ છે. તો આવું શા માટે હોઈ શકે? શું કારણ હોઈ શકે? ચર્ચા કરો એમ. તો આપણને ખ્યાલ છે, આપણે જોયું આગળ કે જો અહીંયા નદી જ્યારે પર્વતમાંથી નીકળી ત્યારે ઘણી બધી માછલીઓ પણ હતી અને પાણી પણ ખૂબ જ ચોખ્ખું હતું. ધીમે ધીમે નદી આગળ ગામડા પાસે આવી અને ત્યાં બધા ઢોર પાણીમાં નાહે છે, પછી બાળકો પાણીમાં સ્નાન કરે છે. આ બધું જોઈ અને માછલીઓ બીવે છે. એટલે જો અહીંયા ઓછી માછલીઓ થઈ ગઈ છે. પછી ધીમે ધીમે નદી એ ગામડામાંથી શહેર તરફ આગળ વધે છે. તો અહીંયા તમને સાવ ઓછી માછલીઓ જોવા મળે છે, કેમ કે અહીંયા તેલનું જહાજ છે તેમાંથી તેલ ઢોળાય છે અને તેલ ઢોળાવાથી માછલીઓ મરી ગઈ છે. એટલે આપણને અહીંયા માછલીઓ જોવા મળતી નથી. નદી ગામમાં પહોંચે તે પહેલા તેમાં શું જોઈ શકાય છે? તો આપણે જોયું કે નદી ગામમાં પહોંચે તે પહેલા તેના બંને કાંઠે વૃક્ષોની હરિયાળી જોઈ શકાય છે, માછલીઓ જોઈ શકાય છે. તે ઉપરાંત ઘણા બધા જંગલી પ્રાણીઓ નદીની કિનારે પાણી પીવે છે તે પણ આપણે જોઈ શકતા હતા. તો કઈ જગ્યાએ નદીના પાણીનો રંગ બદલાઈ ગયો? આવું કેમ બન્યું? તો કે શહેરમાં જ્યારે નદી શહેરમાંથી પસાર થઈ ત્યારે ત્યાં પાણીનો રંગ બદલાઈ ગયો. તો કારણ શું? તો કે ફેક્ટરીના માલિકો હતા એ ફેક્ટરીનું બધું પાણી, ગંદુ પાણી એ નદીમાં છોડતા હતા અને આ ફેક્ટરીનું ગંદુ પાણી નદીમાં ભળતું હતું, તેથી તેના પાણીનો રંગ બદલાઈ ગયો હતો. ચિત્રમાં આપેલી કઈ જગ્યાએ તમે રહેવાનું પસંદ કરશો? તો શા માટે? તો કે હું પર્વતોની નજીકના ગામની જગ્યા પસંદ કરીશ, કેમ કે ત્યાં પાણી ખૂબ જ શુદ્ધ મળી રહે છે. નદી જ્યાંથી પસાર થાય છે ત્યાં પાણી ચોખ્ખું હોય છે, એટલે કે પર્વતની નજીક રહેવું સારું. જેમ જેમ નદી આગળ વધતી જાય છે અને ગામડામાં કે શહેરમાં જઈએ તેમ તેમ બધો કચરો પાણીમાં ઠલવાતો જાય છે અને પાણી અશુદ્ધ થઈ જાય છે, એટલે પીવા માટે લાયક રહેતું નથી. એટલે એમ કે આપણે રહેવું હોય તો શુદ્ધ જગ્યાએ રહેવાય, જેથી આપણને વાતાવરણ પણ શુદ્ધ મળી રહે અને પાણી પણ શુદ્ધ મળી રહે. ચિત્રમાં જોયેલી કોઈ પણ વસ્તુ તમે બદલવા માંગો છો? તો શા માટે અને કેવી રીતે? તો કે હા, ચિત્રમાં આપેલા ઉદ્યોગો અને કારખાનાના સ્થળ હું બદલવા માંગુ છું, કેમ કે તેનો કચરો નદીના પાણીમાં ભળવાથી પ્રદૂષણ ફેલાય છે. નદીને સ્વચ્છ રાખવા માટે શું કરી શકાય? ચર્ચા કરો. તો કે નદીને સ્વચ્છ રાખવી હોય તો આપણે ઉદ્યોગો અને કારખાનાને નદીની નજીક સ્થાપવાની મંજૂરી ન આપવી જોઈએ. પછી નદીમાં ઢોર ઢાંખરને નવડાવવા ન જોઈએ. મળમૂત્ર કે સાબુના ફીણ નદીના પાણીમાં ન ભળે તેની પણ તકેદારી રાખવી જોઈએ. જો આટલું આપણે કામ કરીએ તો નદીનું પાણી ચોખ્ખું જ રહે, પરંતુ ઉદ્યોગો અને કારખાનાના ફેક્ટરીઓનું જો ગંદુ ધુમાડો પાણી બધું ભળે તો નદીનું પાણી ચોખ્ખું રહેતું નથી. જો તમારે પાણી પીવું હોય તો નદીના કયા ભાગમાંથી તમે પાણી પીવાનું પસંદ કરશો? શા માટે? તો કે પાણી પીવું હોય તો પર્વતોમાંથી નીકળતા ઝરણાનું પાણી પીવાનું પસંદ કરીશ, કારણ કે તે પાણી ખૂબ જ શુદ્ધ હોય છે. ચિત્રના છેલ્લા ભાગમાં નદી દરિયાને મળે છે. શું તમે ક્યારે દરિયો જોયો છે? ક્યાં? ફિલ્મમાં કે કોઈ બીજી જગ્યાએ? તો કે હા, મેં દરિયો જોયો છે. જ્યારે દીવ ફરવા ગયા હતા ત્યારે મારા પિતાએ મને દરિયો બતાવ્યો હતો, અને એ સિવાય મેં ઘણી ફિલ્મોમાં પણ દરિયો જોયો છે. તમે ક્યારે નદી કે દરિયા કિનારે ગયા છો? ક્યારે? તો કે હા, અમારા ગામની ભાગોળે નદી છે ત્યાં અમે ગયા હતા. દરિયામાં મોજા કેવી રીતે ઉછળે છે? તમારા હાથથી બતાવો અને દોરો. તો કે દરિયામાં મોજા એ સર્પાકાર રીતે ઉછળતા હોય છે, એટલે કે સર્પ જેમ ચાલે ને, થોડી વાર આમ
વાંકો થાય, થોડી વાર સીધો વાંકો ચૂકો એ રીતે દરિયામાં મોજા ઉછળે તે સર્પાકાર રીતે ઉછળે છે. દરિયાનું પાણી પીવા લાયક હોય છે કે કેમ? તો કે ના, દરિયાનું પાણી એ પીવા લાયક હોતું નથી, કેમ કે તે ખારું હોય છે, તેમાં ઘણા બધા ક્ષાર હોય છે, એટલે દરિયાનું પાણી ખારું થઈ ગયેલું હોય છે અને એ પીવા લાયક રહેતું નથી. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધી અભ્યાસ કરીશું.